1961 થી ગુજરાત હિન્દી નાટકોમાં 60 વર્ષથી વધુ સેવા આપનાર જાણીતા અભિનેતા પ્રભાકર શુક્લાનું ગત વર્ષે અવસાન થયું। તેમના 72 વર્ષીય પત્ની જપસ્વીની શુક્લ, જેઓ પોતે 30 વર્ષથી ગુજરાતી નાટકોમાં કામ કરતા હતા, પરંતુ સંપૂર્ણ એકલા અને આર્થિક સંકળામણમાં જીવન તેઓ વિતાવે છે। તેઓને કોઈ સંતાન નથી અને નાટકોમાં વયના કારણે કામ હવે તેઓને મળતું નથી। પતિની બેંકનું ફેમિલી પેન્શન પણ અટકી પડ્યું છે અને ત્યારે જપસ્વીની બેન લોકોની મદદથી જીવન પોતાનું ગુજારી રહ્યા છે। તેમણે પેન્શન માટે પ્રધાનમંત્રી તેમજ રાષ્ટ્રપતિને વારંવાર અપીલ કરી છે। પેન્શનનો હક મેળવવા માટે અપીલ કરી છે તેમજ સોશિયલ મીડિયા પર વારંવાર અપીલ કરી રહ્યા છે। વર્ષો સુધી લોકોને હસાવનાર કલાકાર પરિવાર આજે દુઃખી છે। ગુજરાતી રંગભૂમિ અને સરકાર પાસે મદદની આશા વ્યક્ત આ પરિવાર કરી રહ્યો છે। ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કરનારા, અભિનય જગતમાં પોતાનું નામ એવી રીતે એક ઝુંબેશ ઉપાડનારા એવા પ્રભાકર શુક્લ, કે જેમનું નામ જ કાફી છે, તેમનું અભિનય જે દેખાડો એ કાફી છે। ખરેખર તેમનું કહેવત જેવું જીવન રહ્યું અને સાથે જ તે તેમના વાઇફ અત્યારે શું કરી રહ્યા છે તે માટે અત્યારે આપણે એમના ઘરે પહોંચ્યા છીએ। તેમના ગયા બાદ તેમના વાઇફની શું સ્થિતિ છે તે જાણવા માટે હાલ આપણે અહીં પહોંચ્યા છીએ। નમસ્કાર મેડમ, આપનું નામ? જપસ્વીની પ્રભાકર શુક્લ। મેડમ, પ્રભાકર શુક્લ સાહેબ ગયા ત્યારબાદ આપનું જીવન કેવું રહ્યું છે અને અત્યારે કેવી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે? દુઃખી છું અને બહુ તકલીફો સહન કરવી પડે છે। અત્યારે મારે ડગલે ને પગલે અત્યારે તકલીફો છે, પણ કોઈ સપોર્ટ નથી, એટલે હું કશે જઈ શકતી નથી, આવી શકતી નથી, કશું વિચારી શકતી નથી આગળ। બસ ઘરમાં ને ઘરમાં જ બેસી રહું છું અને ભગવાન પાસે મોતની પ્રાર્થના કરું છું, કારણ કે પ્રભાકર પોતે બેંક ઓફ મદુરામાં હતા, પછી આઈસીઆઈસીઆઈમાં મર્જ થઈ ગઈ એટલે ચંદા કોચારે બધાને બીજે જ દિવસે આપી દીધું રિટાયરમેન્ટ। પછી કોઈને પેન્શનનું ના કીધું કે પેન્શન તો અમારી સ્કીમ જ નથી કે છે। પછી અમે કેસ લડ્યા, એક કેસ લડ્યા યુનિયનવાળા અમે, તો અમે જીતી ગયા, બીજી વાર જીત્યા, ત્રીજી વાર જીત્યા, પછી તો એને બેંક આઈસીઆઈસીઆઈ બેંક જાગી નહીં કે લાવો આપણે અમને આ લોકોને પેન્શન શરૂ કરીએ। પછી અમે લોકોએ સાથે બધા પ્રધાનોને કીધું, યુનિયન વાળાએ બહુ જ બિચારા યુનિયન વાળા મહેનત કરે છે અને એ લોકોએ કીધું પ્રધાનોને, તો એ લોકો નથી સાંભળતા, હા હા કરે છે। અને અત્યારે બધા જ કોઈક મરી ગયા છે, કોઈકે આત્મહત્યા કરી છે, કોઈકને કંઈક થયું મરી ગયા, એવી રીતના 1000 માણસ રહ્યું છે, તોય અમારું પેન્શનનું નથી પતાતા। પેન્શન એ તો જીવનની જીવાદોરી છે અને આપવું જ જોઈએ બેંકે, પણ આઈસીઆઈસીઆઈ બેંક હા ના જ કર્યા કરે છે। કેટલા સમયથી આ તકલીફ પડી રહી છે? 2001 થી જ તે પેન્શન નથી આવતું, તે હજી નથી આવતું બધાને। 2003 થી સોરી 2003 થી 2003 માં રિટાયરમેન્ટ આપી દીધું, ત્યારથી આજ સુધી કોઈને પેન્શન નથી આવતું। રજૂઆત કેટલી વાર કરી છે તમે? રજૂઆત તો અમારી બેંક કર્યા જ કરે છે અને મેં પોતે પર્સનલ પણ રજૂઆત પ્રધાનોને મારા ફેસબુક પર કરી છે, રાષ્ટ્રપતિને મેં કમ્પ્લેન કરી છે મારા ફેસબુક પર, બધાને કોઈ જવાબ જ નથી આપતું। એટલે મને એવું લાગે છે કે મારી વાત એ લોકો સુધી પહોંચતી નથી, કાં તો એ લોકો કાન પર ધરતા નથી, કારણ કે આટલું બધું દુઃખ પડે એ તો ના ચાલે ને। આપનું જીવન હાલ કેવી રીતે ચાલી રહ્યું છે? તમે આપો, હું આપું, આ આપે, એવી રીતના જીવન ચાલે છે। અત્યારે આપની હવે શું સરકાર પાસે માંગ છે અને આપે હવે શું ફેસલો કર્યો છે? મેં હવે એવું નક્કી કર્યું છે કે 2 મહિના સુધી જોઈએ, પેન્શનનું પતે છે, ના પતે તો જઈને સાબરમતીમાં પડવાનું અને પહોંચી જવાનું ઉપર। કેટલાક ફિલ્મોમાં, કેટલાક નાટકોમાં, કેટલીક સિરિયલોમાં પોતાનું અભિનય દર્શાવનાર પ્રભાકર શુક્લ અને તેમના પત્ની કલાકાર જગતમાં પોતાનું નામ કમાયા અને અત્યારે હાલમાં જે પ્રમાણેની તકલીફો તેમની સામે ઊભી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વારંવાર થતી રજૂઆતો, વારંવાર થતી જે કામગીરીઓ છે જેની સામે વારંવાર પડકારો ફેંક્યા છે, છતાં પણ અત્યારે હાલમાં ના તો સરકાર કે ના તો કોઈ પણ તેમની વાત સાંભળવા તૈયાર છે। પોતાના ઘરમાં તે એકલા છે, તેમને કોઈ બાળક નથી અને પ્રભાકર શુક્લ જ્યારે પોતે મૃત્યુ પામ્યા ત્યારબાદ તે પોતે છેલ્લા કેટલાક વર્ષોથી પોતે એકલા પોતાનું જીવન ગાળી રહ્યા છે। તેમના પત્નીનું માત્ર એમ જ કહેવું છે કે તેમનું જીવનશૈલી અત્યારે થોડી ઘણી સુધરે તે માટે જે પેન્શન જે તેમનું હકનું છે
તે પેન્શન તેમને મળી જાય અને સરકાર તરફથી તેમની એવી એક માંગ છે કે તે જે મદદ કે જે તેમની હકની છે તે તેમને મળી શકે. તો વહેલી તકે આ મદદ મળે તેવી તેમની માંગ છે તે અત્યારે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.